હે નમસ્કાર 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 મારા વાલીડો હે જોરદાર જક્કાસ હે મારા નાના નાના ભૂલકાઓ કેમ છો ભાઈ વાલીડા હે મારા જીગરજાન ધોરણ 6 ના ભાઈ જીગરજાન ટુકડાઓ કેમ છો વાલીડા મજામાં ને ભાઈ તો આજે આપણે ફરી આવી ગયા છીએ ક્યાં તો કે ભાઈ એક જ જગ્યા હોય ને કઈ જગ્યા સર વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 માં હું પારછેખડા તમારો મોટો ભાઈ તમારા બધાનું છે ને ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું વાલા હે તો ભાઈ માનભેર અને સ્થાનભેર માં ચાલો આપણે આગળ વધીએ કે ભાઈ ધોરણ 6 વિષય વિજ્ઞાન પુસ્તકનું નામ કુતૂહલ અને એમાં પણ આપણે ભણીએ છીએ શું તો કે પ્રકરણ 4 ચુંબકને જાણીએ તો ચાલો આ ચુંબકને જાણવા માટે આપણે ગયા વિડિયોમાં શું ભણેલા ને એકવાર રિવાઇઝ કરી લઈએ ચાલો જોઈએ કે ભાઈ ચુંબકને જાણવા માટે આપણે ગયા વિડિયોમાં શું ભણેલા તો ચાલો મસ્ત મજાની છે ને સર વ્હાઈટ પેન લઈ લે કે વ્હાઈટ પેન થી છે ને અમારા અક્ષરામ 1 નંબર જોરદાર જકાસ થાય ચાલો વ્હાઈટ પેન માં આપણે સૌથી પહેલું કે ભાઈ એની મદદથી કે ભાઈ જૂના જમાનામાં લોકો હોકા યંત્રની મદદથી દિશા શોધતા હતા દિશા જાણવાની કોશિશ કરતા રેડી ખ્યાલ આવે છે કે નહીં તો કે જૂના જમાનાના લોકો હોકા યંત્રની મદદથી દિશા જાણવાની કોશિશ કરતા જ્યારે એ હોકા યંત્ર વિશે આપણે વાત કરી પછી આપણે જોયું કે કુદરતી ચુંબક કયું ચુંબક કુદરતી ચુંબક રેડી એ ચુંબકનું નામ હતું લોડસ્ટોન રેડી કે જે કેવી લોખંડ અને સ્ટીલની વસ્તુને લોખંડ અને સ્ટીલની વસ્તુને પોતાની તરફ આકર્ષે રેડી લોખંડ અને સ્ટીલની વસ્તુને કેની તરફ પોતાની તરફ આકર્ષે છે ખ્યાલ આવી ગયો હે મારા વાલીડા હા સર યાદ આવે છે બધું ધીમે ધીમે રિકેપ થાય છે આજાવ જલ્દી યાદ આ જાવ આવી ગયું છે પછી આપણે શું જાણેલું હે કે ભાઈ કૃત્રિમ ચુંબકો વિશે વાત કરી હતી સાથે સાથે પછી આપણે ચુંબકીય અને બિન ચુંબકીય સામગ્રી નો પ્રયોગ કર્યો તો ખ્યાલ છે વાલા હા સર યાદ આવી ગયું અમને હે આટલી મસ્ત મજાના આપણે આગલા લેક્ચરમાં ટોપિક જોયા હતા અને એમાં પણ ભાઈ મોજ મજાને જલસા કર્યા હતા વાલા હે તો ચાલો હવે આપણે આજના કયા ટોપિક છે આજે કયા હે વિચારણા વિશે આપણે શીખવાનું છે કયા નવા ચુંબકોની માહિતી મેળવવાની છે ચાલો તો આજે આપણે શું શીખીશું ચુંબકીય સામગ્રી અને બિનચુંબકીય સામગ્રી રેડી ચુંબકના ધ્રુવો વિશે આપણે વાત કરવાની છે ગજિયા ચુંબકને લટકાવીને તેના વડે દિશા શોધવાનો પ્રયોગ આજે આપણે જાણવાનો છે વાલા હે ગજિયો ચુંબક મસ્ત મજાનો હે એક દંડા આકારનો ચુંબક હોય રેડી આ એક પેન છે કે નહીં આ પેન જેવો ચુંબક આવે ગજિયો ચુંબક આને મારે દોરી વડે લટકાવીને એનાથી દિશા શોધવાનો પ્રયોગ કઈ રીતે થાય છે એની આપણે વાત કરવાની જો ચુંબકીય સામગ્રી રેડી કે ભાઈ ચુંબક તરફ આકર્ષાય તેવી સામગ્રીને ચુંબકીય સામગ્રી કહેવાય હે કે ભાઈ ચુંબકની તરફ શું થાય તો કે ચુંબક તરફ આકર્ષાય તેવી સામગ્રીને શું કહેવાય ચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે કે ભાઈ જે ચુંબક છે આ શું છે તો કે ચુંબક રેડી અને આ કેવી તો કે લોખંડની સામગ્રી છે કેવી છે લોખંડની મીન્સ કે આપણે સાઈડમાં આપણે કેવું હોય ને તો ધાતુ કહી શકીએ શું કહી શકીએ વાલાઓ ધાતુની સામગ્રી મીન્સ કે જે ચુંબક સાથે શું કરે આકર્ષાય એને ચુંબકીય સામગ્રી કહેવાય કઈ સામગ્રી ચુંબકીય સામગ્રી છે સર હે તો જો લોખંડ છે શું છે ભાઈ લોખંડ આ પણ કેવું છે ધાતુ છે રેડી
પછી નિકલ, શું આવે? નિકલ. નિકલ પણ આવું છે વાલા, ધાતુ છે. રેડી? અને કોબાલ, શું વાલા? કોબાલ. રેડી? આપણું છે ધાતુ છે. અરે વાલા, હે મારા વાલાઓ રે, ધાતુ ચુંબક ને રે આકર્ષે છે. હે ધાતુ કેને આકર્ષે? ચુંબક ને. કેમ? કેમ કે તેનામાં લોહ તત્વ હાજર હોય છે. કે ભાઈ બધી ધાતુઓ છે ને ચુંબક તરફ આકર્ષાય છે. ખ્યાલ આવે છે વાલા? તો ચાલો હવે આપણે આગળ. બિનચુંબકીય સામગ્રી કઈ કઈ છે? કે ભાઈ જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી નથી. રેડી? કે બે જે સામગ્રી કેના તરફ? તો કે ચુંબક તરફ આકર્ષાતી નથી એવી સામગ્રીને શું કહેવામાં આવે? તો કે એને બિનચુંબકીય સામગ્રી કહેવામાં આવે. હે કે ભાઈ જેવી સામગ્રી કેના તરફ? તો કે ચુંબક તરફ આકર્ષાતી નથી. રેડી? એવી સામગ્રી કે ચુંબક તરફ આકર્ષાતી નથી એવી સામગ્રીને મારે શું કહેવું જોઈએ? તો કે ચુંબકીય નહીં સર, બિનચુંબકીય સામગ્રી. આકર્ષાતી નથી. ખ્યાલ આવે છે વાલા? કે જે હું એના ગમે એટલે એની પાસે ચુંબક લઈ જાઉં પણ એ ચુંબક સાથે ચોટે નહીં, ચુંબક તરફ આકર્ષાય નહીં. જો આપણે વાત કરીએ, ભાઈ આ મારી પાસે તાપડું મસ્ત મજાનું ફરીથી આવી ગયું છે ચુંબક. આ ચુંબક ને આ પેન સાથે ચોટ પણ આ ચોટતી નથી. એ કેમ? કેમ કે આ બિનચુંબકીય સામગ્રી છે, આ પ્લાસ્ટિક છે જે ચુંબક સાથે આકર્ષાય નહીં. જો આ છે ને લાકડું. રેડી? આ છે રબર. રેડી? આ છે ચમચી. રેડી? આ બધી વસ્તુ જે ચુંબક સાથે આકર્ષાતી નથી. રેડી? આ પણ જો પ્લાસ્ટિક નું ઢાંકણ છે. રેડી? આ બધી વસ્તુ જે ચુંબક સાથે આકર્ષાય નહીં. ખ્યાલ આવી ગયો વાલાઓ? ચાલો તો આપણે આગળ વધીએ. ભાઈ જો મારા વાલીડાઓ, જેટલા પણ આપણા વિડીયોમાં નવા છે, હે મોજ મજાને જલસા આપણે 1 નંબર કરીએ છીએ વિડીયોમાં, પણ સાથે વાલાઓ તમારે ધ્યાન એ રાખવાનું છે તમારા પરીક્ષામાં તમારો સ્કોર છે ને વાલાઓ આ વિડીયો જોઈને વધવો જોઈએ, આ વિડીયો જોઈને ઘટવો જોઈએ નહીં. હો બસ એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે વાલા. ખ્યાલ આવી ગયો? હે અને જે વિદ્યાર્થીઓ નવા છે એ વિદ્યાર્થીઓને હું કહી દઉં કે ભાઈ આપણા આગળના વિડીયોની લિંક મસ્ત મજાની છે ને આપણા વિડીયોમાં નીચે આપી દીધેલી છે, તો એ તમે જોઈ લ્યો અને પછી આપણા નવા વિડીયોમાં આવો તો તમને ભાઈ વધારે જોરદાર ઝક્કાસ ખ્યાલ આવી જાય. ખ્યાલ આવી ગયો વાલા? હે તો ચાલો આપણે આગળ વધીએ. હે ભાઈ વિચાર પ્રેરક પ્રશ્ન, ભાઈ આપણને વિચાર કરવા માટે મજબૂર કરી દે ને એવો આ પ્રશ્ન છે. કેવા માટે? વિચારવા માટે. વિચારવા માટે મજબૂર કરી દેતો પ્રશ્ન. રેડી? કેવો પ્રશ્ન? કે શું ચુંબકના બધા ભાગો ચુંબકીય સામગ્રીને સમાન રીતે આકર્ષે? હે કે જે આપણી પાસે ચુંબકના જેટલા પણ ભાગો છે એ ચુંબકના ભાગો બધી રીતે, મીન્સ કે જો અમારી પાસે પેન છે, આનું એક ચુંબક તરીકે કહું. કેના તરીકે? ચુંબક. તાના બધા ભાગ છે બધી બાજુથી સરખી રીતે એ ચુંબક છે એ બધી વસ્તુને આકર્ષે. હે આ પોસિબલ છે? આવું થાય? આવો પ્રશ્ન થાય કે ભાઈ બધા ભાગોની વાત કરે છે. કેની વાત કરે છે? એ બધા ભાગોની. કે ભાઈ ચુંબકના બધા ભાગો એ ચુંબકને સમાન રીતે આકર્ષે. હે વાલા? હે તો ચાલો આપણે જોઈએ થાય છે કે નહીં. હે ભાઈ જો ચુંબકમાં છે ને હંમેશા કેટલા ધ્રુવ આવે ખબર યાદ છે બેટા? ચુંબક. રેડી? રેડી? ચુંબકમાં 2 ધ્રુવ કયા? તો કે એક તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. કેવો ધ્રુવ? દક્ષિણ ધ્રુવ. ખ્યાલ આવે? ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, આ 2 પ્રકારના ચુંબકમાં ધ્રુવો આવે. અને ભાઈ આ ધ્રુવો પાસે મીન્સ કે જો મારી પાસે ગજિયો ચુંબક છે. કેવો ચુંબક છે વાલા? ગજિયો. આ એક સાઈડ n છે, એક સાઈડ s. સર આ n ને s એટલે હું થાય? ભાઈ વાલા આ n એટલે છે ને ઉત્તર ધ્રુવ. કેવો ધ્રુવ? ઉત્તર ધ્રુવ. અને આ s એટલે હું થાય? દક્ષિણ ધ્રુવ. દક્ષિણ ધ્રુવ. હે વાલા જો આ n અને આ s પાસે કેવા છે? આ પ્રબળ ક્ષેત્રો છે. કેવા છે? પ્રબળ ક્ષેત્રો. કે જેની પાસે કેવા? પ્રબળ ક્ષેત્રો કે જ્યાં ચુંબકીય શક્તિ વધારે હોય. કેવી હોય? ચુંબકીય શક્તિ વધારે. તો ભાઈ મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો. તમને મળી ગયો વાલાઓ? હે બાળકો, હે મારા ઝીણકા ટેણિયાઓ, તમને મળી ગયો? નહીં મળ્યો તો ચાલો હું આપી દઉં. ચાલો કે ભાઈ ચુંબકના
ઉત્તર અને ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. કયા ધ્રુવ? દક્ષિણ ધ્રુવ. આ બંને ધ્રુવ પાસે છે ને ભાઈ ચુંબકની શક્તિ વધારે હોય. શું હોય વાલા? શક્તિ. હા, પાસે ચુંબકીય શક્તિ કેવી? શક્તિ વધારે હોવાથી ભાઈ ચુંબકના બંને ધ્રુવો છે ને એ વસ્તુને પોતાની તરફ વધારે આકર્ષે. ખ્યાલ આવે? ચુંબકના અંદરના ભાગ કરતા ચુંબકના જે આ બહારના બે ભાગ આપેલા છે મસ્તના, એકને એન કહેવાય, એકને એસ કહેવાય. તો આ ભાગો છે ને વાલા એ ચુંબકને મીન્સ કે ચુંબકની શક્તિ ત્યાં વધારે હોય તો એ ભાગો એ જે ધાતુની વસ્તુઓ છે તેને પોતાની તરફ શું કરશે? આકર્ષે. ખ્યાલ આવી ગયો? હોવાથી આ બંને ભાગોએ શું છે ભાઈ? વસ્તુ વધારે આકર્ષાય. ખ્યાલ આવે છે વાલો? વસ્તુ વધારે આકર્ષાય. ખ્યાલ આવી ગયો? અરે મારા ઝીણા ઝીણા ચેમ્પિયનો, મારા કલેજાઓ, ખ્યાલ આવી ગયો? હા હા સર. જો ભાઈ જેટલા ને ખ્યાલ આવી ગયો હોય ને મસ્ત મજાના આપણા કમેન્ટ સેક્શનમાં ભાઈ બાકાજીકી બોલાવી દેવાની છે. હે કે નહીં? તો કે કમેન્ટ ની વાલા, હે રિવ્યુ ની બાકાજીકી જોઈ મારે. મોજ બધાને જલસા, એ જ મારું કામ. અરે ચાલો સર, નવો ટોપિક કયો? તો કે ચુંબકના ધ્રુવો. હે મેં તમને હજી હમણાં જ વાત કરી કે ભાઈ ચુંબકને બે પ્રકારના ધ્રુવ હોય. કેવા? એન અને એસ. કેવા ધ્રુવો છે? એન અને એસ. તો સર આ એન અને એસ નું કામ? તો કે ભાઈ આને કહેવાય ઉત્તર ધ્રુવ. શું કહેવાય? ઉત્તર. રેડી? અને આને કહેવાય દક્ષિણ. શું કહેવાય વાલા? દક્ષિણ ધ્રુવ કહેવાય. ખ્યાલ આવે? દક્ષિણ ધ્રુવ. હે જો એક ઉત્તર અને એક દક્ષિણ. આપણે કેમ દિશા છે? ઉત્તર દિશા, દક્ષિણ દિશા. ખ્યાલ આવે? એમ બસ આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ બંને ધ્રુવો છે ને ભાઈ એની પાસે ચુંબકીય શક્તિ એટલી વધારે છે કે જો ચુંબકના આ અંદરના ભાગ કરતા આ બહારના ભાગમાં તમે જેટલી પણ વસ્તુ મૂકશો, કેમ કે ધાતુની વસ્તુ એ અંદરના ભાગ કરતા બહારના ભાગમાં કેવી થશે? વધારે આકર્ષાય. ખ્યાલ આવે? વધારે ભાગ તરફ ગતિ કરશે, મીન્સ કે એને ચોંટશે. ચાલો હવે આની માટે છે ને આપણે મસ્ત મજાની નાની અમથી પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ એ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. કઈ? તો કે પ્રવૃત્તિ 4.2. રેડી? ચાલો શું શોધવાનું છે? તો કે આપણે એ ધ્રુવો કઈ રીતે વધારે કામ કરે છે ને એ આપણે જોવાનું છે. જો કાગળની એક આપણે શીટ લેવાની, મસ્ત મજાની આ કાગળની શીટ લઈ લીધી. શું લઈ લીધી? કાગળની શીટ. રેડી? આ કાગળની શીટ ઉપર શું કરવાનું છે સર? એના ઉપર ગજિયો ચુંબક મૂકવાનો છે. રેડી? અને એ ગજિયા ચુંબકને મૂકતા પહેલા એક કાગળની શીટ પર છે ને મસ્ત મજાનો લોખંડનો ભૂકો મૂકવાનો છે. રેડી? એ ભૂકાને આપણે વેરી દેવાનો છે. આખા કાગળમાં મસ્ત મજાનો આખો ભૂકો કરી દેવાનો. ખ્યાલ આવે? હા, એને મીન્સ કે આપણે એને શું કરવાનું છે? પાથરી દેવાનો. રેડી? આ ભૂકાને આપણે પાથરી દીધો પછી આપણે શું કરશું? એના પર ગજિયો ચુંબક મૂકશું. કયો ચુંબક? એ ગજિયો. કયો ચુંબક? ગજિયો ચુંબક મૂકશું. અને આ ગજિયો ચુંબક મૂકતા તમને જે મીન્સ કે થોડું કાગળ ઉપર છે ટપ ટપ કરવાનું. શું કરવાનું વાલા? ટપ ટપ. રેડી? જેવું તમે ઠપ ઠપ કરશો આ કાગળ પર એવું તરત જ તમને છે ને એક મસ્ત મજાની રમત થઈ જાય. એક મસ્ત મજાની તમને ગેમ દેખાય, એક મસ્ત મજાનો ચમત્કાર દેખાય, એક મસ્ત મજાની ડિઝાઇન દેખાય. રેડી? આ ડિઝાઇન કેની છે? તો કે ચુંબકની ક્ષેત્ર રેખાઓ છે. શું છે? ચુંબકની ક્ષેત્ર રેખાઓ. રેડી? ચુંબકની ક્ષેત્ર રેખાઓ કે જે ચુંબકની શક્તિ દેખાડે. ચુંબકની શક્તિ મીન્સ કે ચુંબક કેટલા વિસ્તારમાં એ પોતાની શક્તિ ફેલાવી શકે છે એ એને બતાવે છે. હું તો કે એની ક્ષેત્ર રેખાઓ જો મસ્ત મજાની છે કે નહીં? લોખંડનો ભૂકો એ ચુંબકના છેડાની નજીક વધુ પ્રમાણમાં ચોટે છે. જો આવી ગયું ને? એના છેડાની નજીક કેવો છે? વધારે પ્રમાણમાં. અને બાકીના ભાગ પર કેવો થાય? બાકીના ભાગ પર ચોટે પણ કેવો? છેડા પર ચોટે ને એના કરતા ઓછા પ્રમાણમાં. ખ્યાલ આવ્યો વાલા? હે મારા કલેજા, ખ્યાલ આવી ગયો તને? ચાલો ચુંબકના ધ્રુવો. આ ચુંબકના ધ્રુવો કે ભાઈ ચુંબકના બે ધ્રુવો હોય, એક તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. રેડી?
આપણે જે મસ્ત મજાનો પ્રયોગ કરી લીધો કે ભાઈ ચુંબકને મસ્ત મજાના આપણે કેના ઉપર તો કે એક કાગળ એના ઉપર લોખંડનો ભૂકો અને એ ભૂકામાં આપણે ચુંબક મૂકેલું અને જેને કારણે મસ્ત મજાનું આખું વલય આકાર આપણને ક્ષેત્ર રેખાઓ જોવા મળી. શું જોવા મળી? ક્ષેત્ર રેખાઓ. રેડી? જેને કારણે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ ઉત્તર ધ્રુવ, રેડી, અને આ કયો ધ્રુવ તો કે દક્ષિણ ધ્રુવ. આ બંને ધ્રુવો એ ચુંબક કેવું હોય છે? પોતાનું પ્રબળ ચુંબકીય બળ લગાડે. કેવું બળ? ચુંબકીય બળ. રેડી? ચુંબક દ્વારા જે બળ લાગે એને કેવું બળ કહેવાય વાલાઓ? ચુંબકીય બળ કહેવાય. અને આ બળ ક્યાં તો કે આ N અને આ S આ બંને જગ્યાએ છે ને વાલા, આ બળ ખૂબ જ પ્રબળ હોય. મારા વાલીડાઓ, જો તમને ખ્યાલ આવી ગયો હોય ને તો ભાઈ આપણા આ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. અને ભાઈ જો આ ચુંબકના ધ્રુવો વિશે જાણવાની એટલી જોરદાર મજા આવી ગઈ હોય ને તમને વાલા, તો તમારે જેને આ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ભૂલવાનું જ નથી. મસ્ત મજાના તમારા જોરદાર જક્કાસ રિવ્યુ આપી દેવાના. ચાલો સર, એક ધ્રુવ વાળો ચુંબક શક્ય નથી? ભાઈ આવો ઘણા બધાના મનમાં સવાલ હોય કે સર આ તમે જે બે ધ્રુવો કયો છો, એક N અને એક S, રેડી? કયા ધ્રુવો? તો કે એક N કયો છો અને એક S કયો છો, રેડી? આ બે ધ્રુવો છે. પણ આ બે ધ્રુવો સિવાય ખાલી એક જ ધ્રુવ વાળો ચુંબક શક્ય ન હોય. ખાલી એક N વાળો, રેડી, ખાલી N હોવો જોઈએ અથવા તો ખાલી એક S હોવો જોઈએ. આવો ધ્રુવ શક્ય નથી. મીન્સ કે આવો ચુંબક શક્ય નથી. વાલા, આવો પ્રશ્ન છે ને તમારા મનમાં? હા સર, હા ભાઈ. જો પણ આ તમારા મનમાં જે પ્રશ્ન છે ને એનો જવાબ છે આવો ચુંબક શક્ય નથી. રેડી? એની પાછળનું શું કારણ છે? કેમ શક્ય નથી? ભાઈ કોઈ પણ આકારના ચુંબકમાં તમે બે ધ્રુવ હોય, ગમે એ આકારનું તમે ચુંબક લઈ લો, એમાં બે ધ્રુવો હોય જ. કયા કયા? તો કે એક N અને એક હોય, રેડી, S. ખ્યાલ આવે? આ બે ધ્રુવો તમે ગમે એ આકારનું ચુંબક લઈ લો વાલાઓ, એમાં હોય. અને ચુંબકના નાના નાના ટુકડા આપણે કરીએ ને તો પણ એમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ રહે છે. ખ્યાલ આવે? તમે ગમે એટલા ચુંબકના નાના ટુકડા કરો, એક ચુંબકને ભાંગીને એમાંથી બે ટુકડા કરી નાખો, એ ટુકડાને ભાંગીને એમાંથી બે ટુકડા બીજા કરી નાખો, રેડી? ગમે એટલા તમે નાના ટુકડા કરશો પણ ભાઈ એનો એક ટુકડો એ ઉત્તર ધ્રુવ, મીન્સ કે એક ટુકડો કેના તરીકે? ઉત્તર ધ્રુવ, રેડી? અને બીજો ટુકડો એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે. કેના તરીકે? ખ્યાલ આવે વાલા? કેના તરીકે? દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. અરે સર મજા પડી ગઈ, મોજ બના જલસા. અમારા સવાલનો મળી ગયો અમને જવાબ. તો ભાઈ તમારે કરવાની છે કમેન્ટ, અને એ કમેન્ટમાં મસ્ત મજાનો હાર્ટ આકારનો છે ને આ સિમ્બોલ વાળું ઇમોજી આવે એને ભાઈ મૂકી જ દેવાનું. બગડાટી બોલાવી દેવાની એની. એકલો ઉત્તર ધ્રુવ અથવા એકલો દક્ષિણ ધ્રુવ એ અસ્તિત્વમાં રહી શકતા નથી. ખ્યાલ આવે? એટલા માટે હંમેશા ખાલી N અને S આવું પોસિબલ જ નથી હકીકતમાં. એટલા માટે હંમેશા તમે કોઈ પણ ચુંબક હોય એમાં N અને S આ બંને ધ્રુવો હાજર હોય અને હોય. ખ્યાલ આવે? આપણે એમ કહીએ ને ભાઈ તમારી ભાષામાં લોઢા પર લીટો. ભાઈ લોઢા ઉપર લીટો, આ એટલે આ જ હોય એમ. બસ આ લોઢા ઉપર લીટો. લોઢા ઉપર મીન્સ કે ચુંબક ઉપર ધ્રુવો કયા? તો કે N અને S જ હોય. ખ્યાલ આવે? હું લોઢા ઉપર લીટો એમ ચુંબક ઉપર ધ્રુવો કયા? તો કે N અને S જ. ખ્યાલ આવી ગયો? મારા વાલીડાઓ, જો ખ્યાલ આવી ગયો ને વાલા તો ભાઈ જલ્દીથી વિડીયોમાં કમેન્ટ કરી દેવાના. ભાઈ ચુંબકના ધ્રુવો વિશે આપણે તો વાત કરી. કયા? તો કે એક ઉત્તર અને એક, રેડી, દક્ષિણ. આ ઉત્તર ધ્રુવને શું દર્શાવાય? N વડે દર્શાવાય. કેના વડે? N વડે. કેમ સર N વડે? ભાઈ ઉત્તરને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? નોર્થ કહીએ. શું કહીએ? નોર્થ. એટલે ઉત્તર ધ્રુવને N વડે અને દક્ષિણને આપણે કહીએ સાઉથ, રેડી, એટલે S વડે. બસ આ સિમ્પલ લોજિક છે, એની પાછળ બીજું કઈ વધારાનું લોજિક નથી વાલાઓ. ખ્યાલ આવે? અને ભાઈ આ બંને ધ્રુવો છે ને ભાઈ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધરાવે. શું ધરાવે? પ્રબળ ચુંબકીય ક્ષેત્ર.
રેડી? અને આ દક્ષિણ ધ્રુવ પણ શું ધરાવે? પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ધરાવે. ખ્યાલ આવી ગયો વાલાઓ? હે બસ જો આજ આપણે વધારે ખ્યાલ લાવવાનો છે. અને એક ખાસ નોંધ કે ભાઈ એક ધ્રુવ ધરાવતો ચુંબક શક્ય નથી. રેડી? એક ધ્રુવ ધરાવતો ચુંબક એ હકીકતમાં શક્ય જ નથી મારા વાલીડા. એ એક ધ્રુવ જો તમારે ધરાવતો ચુંબક જોતો હોય તો એ શક્ય છે નહીં. રેડી? એ તમારે તમારી રીતે પછી જ્યાંથી ગોતવું હોય ગોતી લેવાનું, પણ જડશે નહીં હો વાલા. ચાલો તો આપણે આગળ વધી જાય કે ભાઈ ચુંબકની દિશાઓ શોધવી છે. મીન્સ કે ચુંબક દ્વારા આપણે શું કરવું છે? દિશાઓ શોધવી છે. કઈ રીતે એમાં દિશા શોધવામાં આપણને મદદ થાય? ભાઈ ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે. રેડી? ચુંબકની મદદથી દિશા કેવી રીતે શોધી શકાય એ આપણે જાણવું છે. તો એની માટેનો મસ્ત મજાનો છે ને એક પ્રયોગ છે. તમારે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ 4.3 આપેલી છે કે ભાઈ ગજિયા ચુંબકને લટકાવવું. રેડી? સૌથી પહેલા આપણે શું કરવું? ગજિયા ચુંબકને ગજિયા. રેડી વાલો? મસ્ત થોડી કમથી ભૂલ હતી અને આપણે સુધારી દીધી. ગજિયા ચુંબકની મધ્યમાં રેડી એક દોરી બાંધવાની છે અને તેને લટકાવવાનો છે. જો આ લટકાવેલો છે કે નહીં? મસ્ત મજાનો આ ચુંબક છે. રેડી? અને આ શું છે? દોરી છે. રેડી? દોરીને આપણે કેના વડે ચુંબકને આપણે કેના વડે? દોરી વડે લટકાવેલો છે. રેડી? અને એ દોરી પાછી ક્યાં બાંધેલી છે એ ધ્યાન રાખજો. મધ્યમાં, એક્ઝેક્ટ મધ્યમાં આપણે દોરી બાંધવાની છે. જો તમે કોઈ છેડા પર દોરી બાંધશો તો એ ચુંબક બેલેન્સમાં રહેશે નહીં. મીન્સ કે સમતલ રહેશે નહીં. આપણે જે જમીન છે ને એને સમતલ રાખવાનો છે. એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ ચુંબક બેલેન્સ છે કે નહીં. ખ્યાલ આવે? ચુંબક જમીનને સમાંતર રહે. જમીનને શું આવશે? સમાંતર રહે તે રીતે આપણે ગોઠવી દેવાનો છે. કેને ભાઈ? જમીનને સમાંતર રહે તે રીતે આપણે એને ગોઠવી દેવાનો છે. ચાલો તો આપણે આગળ વધીએ કે ભાઈ ચુંબકને સ્થિર થવા દેવાનું. શું કરવાનું? કે ચુંબકને હળવેથી એને આપણે ફેરવવાનું. હળવેથી મીન્સ કે જો મસ્ત મજાનો મારી પાસે આ પેન છે. રેડી? આ પેનને આપણે ચુંબક સમજે. એને હું આ બાજુ આમ ધક્કો મારીને આખી પેન આમ ફરવા મળશે. કેમ ફેરશે? આમ. ખ્યાલ આવે તમને? આવી રીતે ફરે કે નહીં બેટા? આમ મારથી થાતું નથી બેટા ઉપર. ખ્યાલ આવે? રેડી? આ રીતે આપણે શું કરવાનું છે? ફેરવવાનું છે. રેડી? એટલે એને કે તમે આ બાજુથી આમ ધક્કો મારો, મસ્ત મજાનો આમ ગોળ 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 ફરવા મળશે. ખ્યાલ આવે? એ ગોળ 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 ફરે અને પછી સ્થિર થાય ત્યાં સુધી આપણે શું કરવાનું છે? રાહ જોવાની છે. રેડી? શું કરવાની છે? રાહ જોવાની છે. ચાલો ચુંબકને ગોળ ફેરવીને પછી આપણે શું કરવાની છે? રાહ જોવાની છે. અને એ રાહ જોવામાં ચુંબકના છેડાઓ મીન્સ કે જ્યારે ચુંબક સ્થિર થાય. રેડી? ચુંબક શું થાય? સ્થિર થાય. રેડી? કોણ? તો કે ચુંબક સ્થિર થાય ત્યારે શું કરવાનું છે? કે ચુંબકના બંને છેડાની નીચે બે બિંદુઓ ચિહ્નિત કરવાના છે. રેડી? મસ્ત મજાનો એક કાગળ લેવાનો. રેડી? એ કાગળ ક્યાં રાખવાનો? તો કે ચુંબકની એક્ઝેક્ટ નીચે રાખવાનો. ક્યાં રાખવાનો? એક્ઝેક્ટ નીચે. અને આ નીચે જ્યારે આપણે કાગળ રાખીએ છીએ ત્યારે જો આ જે ચુંબક છે કે એના N ધ્રુવ છે અને એનો S ધ્રુવ છે, જ્યાં સ્થિર થાય એ જગ્યાએ શું કરવાનું છે? મસ્ત મજાના બે ડોટ કરી દેવાના છે. રેડી? શું કરવાનું છે? બિંદુઓ બનાવી દેવાના છે વાલાઓ. શું બનાવી દેવાના છે? બિંદુઓ બનાવી દેવાના છે. અને આ બિંદુઓ જેવા આપણે બનાવશું તો એ બિંદુ તરફથી આપણે એક રેખા દોરી દેવાની છે. શું દોરી દેવાની છે? એ બંને બિંદુઓને રેખાથી દોરી. રેખા કોને કહેવાય? અરે વાલાઓ, રેખા નહીં ખબર? એ રેખા ઓલી હિરોઈન નહીં વાલા. રેખા એટલે જે બંને બાજુ કેવી હોય? બિંદુઓથી સબર હોય એને શું કહેવાય? રેખા કહેવાય. રેડી? ખ્યાલ આવે? એની બંને બાજુ ઉદ્ગમ સ્થાન છે. રેખા ની બંને બાજુ ક્યાં શું છે? ઉદ્ગમ સ્થાન. ખ્યાલ આવે તમને?
ચાલો, બંને બિંદુઓને એક રેખાથી જોડો. રેડી? હવે આ રેખા ચુંબકની સ્થિર દિશા દર્શાવે છે. આ રેખા શું દર્શાવે છે? ચુંબકની સ્થિર દિશા. કે ભાઈ એ કઈ દિશામાં સ્થિર છે. જો મસ્ત મજાની આપણે રેખા દોરી દીધી, આની માથે મારું ચુંબક હતું. રેડી? આ ચુંબકની નીચે મેં શું કરી દીધી? રેખા દોરી દીધી. હવે હું જોઈશ આને મસ્ત મજાની, આ મારી દિશા છે. રેડી? આ છે. હવે આનું જોઈશ કે ભાઈ આ કઈ દિશા છે, એને મારે ચેક કરવાની છે. ખ્યાલ આવે છે? આ કઈ દિશા છે એને હું કરીશ? ચેક કરીશ. કઈ રીતે સર? ચાલો તો આપણે આગળ વધીએ. પ્રયોગનું પુનરાવર્તન કરવાનું. શું કરવાનું છે? પ્રયોગનું પુનરાવર્તન. ફરીથી હું ચુંબકને આખું ફેરવી નાખી. રેડી? અને એ ચુંબક ફરશે ધડ ધડા ધડ ધડા ધડ. ચુંબકના એક છેડાને ચુંબકને ફરી સ્થિર થવા દેવા. રેડી? ફરીથી ધક્કો મારો, ફરીથી ફેરવો અને ફરીથી હું થવા દો? સ્થિર થવા દો. જેવો ચુંબક સ્થિર થાય પાછું આપણે શું કરવાનું છે? અહીંયા ભાઈ છે ને થોડુંક ઉલટો લટકાવી દો. એને આપણે કઈ રીતે લટકાવવાનો છે? ઓલરેડી આ રીતે. રેડી? આ મસ્ત મજાની દોરી બાંધી દેવાની. આ સ્ટેન્ડ છે. રેડી? અહીંયા આપણે કાગળ રાખેલો છે. શું રાખેલો છે? કાગળ. એના ઉપર આપણે શું કરવાનું છે? ચુંબક લટકાવવાનો છે. ખ્યાલ આવી ગયો? તે એ જ રેખા પર સ્થિર થાય છે કે નહીં? રેડી? તે એ જ રેખા પર સ્થિર થાય છે કે નહીં એ આપણે શું કરવાનું છે? જોવાનું છે. ખ્યાલ આવે છે? ફરીથી આપણે ચુંબકને ફેરવો. નીચે આપણી પાસે પેપર છે, એમાં આપણે રેખા અંકિત કરેલી છે અને એ રેખા ઉપર એ ચુંબક એ સ્થિર થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. ચાલો વાલીડો, હવે પૂર્વ અને પશ્ચિમ દિશાની ઓળખ. ભાઈ સૂર્યોદયથી આપણને ખબર પડે કે પૂર્વ દિશા ઓળખાય. જ્યાંથી સૂર્ય ઉગે છે, જ્યાંથી સૂર્ય શું થાય છે? ઉગે છે, એને શું કહેવાય? પૂર્વ દિશા. જો અહીંયા રખેલી રહી, ઈસ્ટ. રેડી? ઈ એટલે પૂર્વ દિશા અને આ શું થયું? વેસ્ટ એટલે શું થયું? પશ્ચિમ. શું થયું વાલા? પશ્ચિમ દિશા. રેડી? ઈસ્ટ ઓર વેસ્ટ? ઈસ્ટ ઓર વેસ્ટ? વિદ્યાકુલ બેસ્ટ વાલાઓ, ખ્યાલ આવી ગયો તમને? હા હા સર, મોજ મજા. ચાલો ચાલો. અને ભાઈ અહીંયા સૂર્યાસ્ત આવશે, સૂર્યાસ્ત નહીં. શું આવશે? સૂર્ય. હા ભૂલ. સૂર્યાસ્ત થી પશ્ચિમ દિશા ઓળખાય છે. કે ભાઈ જ્યાંથી સૂર્ય ઉગે છે એ દિશા કઈ? પૂર્વ દિશા. જ્યાં સૂર્ય આથમે છે એ દિશા કઈ? પશ્ચિમ દિશા. આ બે દિશા તો આપણને ખબર છે સર, પણ ઉત્તર દિશા, દક્ષિણ દિશા એ કઈ? એ કઈ રીતે ખબર પડે? હે ભાઈ, એ ચુંબકની મદદથી ખબર પડશે તમને. કેના મદદથી? ચુંબકની મદદથી. તો ચુંબકની સ્થિર થયેલી રેખાની દિશા આપણે શોધવાની છે. આપણે જાણવાનું છે કે ચુંબક જે કઈ દિશામાં સ્થિર થયો છે. ચાલો, તો મુક્તપણે લટકાવેલું ચુંબક, મુક્તપણે લટકાવેલું ચુંબક ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. રેડી વાલો? ખ્યાલ આવી ગયો? આ ભાઈ આને ઊભું લટકાવી દીધું છે, પણ આપણે લટકાવવાનું છે આડું. ખ્યાલ આવે છે? મસ્ત મજાનું આપણે આડું ચુંબક લટકાવવાનું. રેડી? અહીંયા જે આ દિશા છે, તો આ દિશા કઈ છે? તો કે એન, અને આ છે એસ. ખ્યાલ આવે છે? એન અને એસ. ખ્યાલ આવી ગયો મારા વાલીડાઓ? કે ભાઈ ચુંબક જે દિશામાં સ્થિર થાય એમાંની એક દિશા કઈ? તો કે ઉત્તર. મીન્સ કે ચુંબકનો જે એન ધ્રુવ છે ને, જે દિશામાં સ્થિર થાય, કયો ધ્રુવ? એન, એને ઉત્તર દિશા. અને ચુંબકનો જે એસ ધ્રુવ છે એ જે દિશામાં સ્થિર થાય એને કઈ દિશા કહેવાય? દક્ષિણ દિશા કહેવાય વાલાઓ. ખ્યાલ આવી ગયો મારા વાલીડાઓ? મારા ભાઈ નાના નાના છઠ્ઠા ધોરણના તેણીયાઓ, ખ્યાલ આવી ગયો? મારા કલેજા ભાઈ, જેટલા જેટલાને છે ને આજના લેક્ચરમાં મોજ મજાને જલસા પડી ગયા હોય ને, એ જલ્દીથી કમેન્ટ સેક્શનમાં જે તમને જલસા પડી ગયા હોય ને ફટાફટ લખી નાખજો. હા, કમેન્ટમાં છે ને ભાઈ આ મસ્ત મજાના હાર્ટ શેપનો વરસાદ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. હા વાલા, ચાલો. અને ભાઈ જો તમારે આવા જલસા કરવા છે, મીન્સ કે આવી જ રીતે જોરદાર જકાસ એક નંબર તમારે ભણવું છે ને વાલા, તો તમારે તમારા ભાઈ બહેન સગા વાલા, મીન્સ કે તમારા સ્કૂલના જે પણ મિત્રો છે, તમારી શાળાના, તમારા સોસાયટીના, તમારા ટ્યુશનના મિત્રો, એ બધાને કહી દેવાનું ભાઈ જો અમે તો છે ને વિદ્યાકુલમાં ભણીને ટોપર બનીએ છીએ, પણ તમારે ટોપર બનવું હોય તો આ વિદ્યાકુલ ચેનલમાં વિડીયો જોવાનું શરૂ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને સાથે સાથે એમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને બાજુમાં મસ્ત મજાની ઓલી ઘંટડી આવે ને, હંમેશા આપણે તમને ખબર છે મંદિરે જાય એટલે પહેલા શું વગાડવાની? ઘંટડી વગાડવાની. પણ એમ આ ચેનલમાં તમે આવો એટલે પહેલા શું વગાડવાની? ઘંટડી. ભૂલવાનું નહીં. તો ચાલો વિડીયોમાંથી વિદાય લઈએ વાલાઓ. આગળના વિડીયોમાં છે ને બહુ મજા આવવાની છે.
કેમ સર મજા આવવાની છે? ભાઈ આગળના વિડીયોમાં છે ને આપણે ચુંબકથી કઈ કઈ દિશા અત્યારે શોધી, રેડી, એના વિશે આપણે જાણતી. પણ આગળના વિડીયોમાં ચુંબકની હજી રસપ્રદ કહાની, મીન્સ કે હજી આપણે એવા પ્રયોગો કરવાના છે. હોકાયંત્રની સોય સાથે ચુંબક કઈ રીતે પ્રયોગ કરે છે એ પણ આપણે જાણવાનું છે. અને હોકાયંત્ર બને છે કઈ રીતે એ આપણે જાણવું હોય તો ભાઈ આગળનો વિડીયો જોવાનું ચૂકતા નહીં. ખ્યાલ આવી ગયો વાલાઓ? તો ચાલો, સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.